ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને સવારના 7 વાગી ગયા છે, છૂટી ગયો છું હું અને લેવા આવી ગયો છે મને જયદીપ. કેમ કે ગઈકાલે તમને ખબર છે આમ ગાડી તો આપણે વેચી નાખી છે, એટલે હવે આજે એક ગાડી જોઈ છે, જોવા જવાનું છે. ત્યાં જાઓ એટલે તમને બતાવું ગાડી કેવી છે, કઈ છે, બધું બરાબર. અને તો મળીએ આપણે રૂટીન પતાવીને, મારું રૂટીન પતાવીને, અને પછી જઈએ ગાડી લેવા માટે. ચાલો, તો વાગી ગયા છે 10:15 અને ફ્રી થઈને રૂટીન પતાવીને આવી ગયા છે આપણે કિચનમાં. અને કિચનમાં આવીને મેં થોડીક મારી તૈયારી ચાલુ કરી દીધી છે, કે જે મેં તમને વાત કરી કે મેં ડાયટ ચાલુ કર્યું છે. તો જુઓ, આ પનીર સીમણી લીધું છે, અમારા ઓટ્સ છે દૂધ હારે, અને અહીંયા બાફી નાખ્યા છે મેં મગ. મસ્તીના મગ બફાઈ ગયા છે. એટલે બસ સવારમાં આવું જ ખાવાનું ને સાંજે બસ આવું જ ખાવાનું છે આપણે. કઠોળ ને ઓટ્સ ને આ ને તે ને બધી વધારે, અને ઝાઝા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ, ટમેટાના કાકડી મગમાં નાખવા માટે. અને આ રહ્યું સફરજન. તો આવી રીતે આપણે ડાયટ ધીમું ધીમું ચાલુ કર્યું છે, જોઈએ ક્યાં સુધી હાલે છે, ફોલો ક્યાં સુધી થાય છે, મેન વસ્તુ એ છે. ચાલો, તો આપણું બધું તૈયાર કરીને બેસી ગયા છીએ. તો હું લીધું છે ને તમને બતાવું. જો ટોટલ 200 ગ્રામ મગ બાફ્યા હતા, એમાંથી 100 ગ્રામ મગ લીધા છે, 30 ગ્રામ પનીર છે, અને 60 ગ્રામ કોબી અને ટમેટું છે, અને ઉપરથી મરીનો પાવડર ભભરાવેલો છે. અને આ ઓટ્સ લીધા હતા, એમાં નાખ્યા છે સફરજનના કટકા. તો હવે ફટાફટ જમી લઉં અને પછી જવાનું છે બહાર. એક મિત્ર ફ્રેન્ડ આવે છે મને પિકઅપ કરવા માટે, તો પછી મળીએ આપણે જમીને. ચાલો, તો વાગી ગયા છે 11 અને નીકળી ગયા છીએ અમે બહાર. અમે મીન્સ હું એકલો જ છું, અને હમણાં ફ્રેન્ડ આવી ગયો છે. અહીંયા અમારા શેરીની 1-2 શેરી મૂકીને એની શોપ છે મારા ફ્રેન્ડની, જે મારો કલીગ છે, મારી હારે જોબ એ કરે છે, અને હા, એને શોપે ચાલે છે. તો અત્યારે મને ત્યાંથી હમણાં લઈ જશે મેલ્ટન રોડ પાછો આજે. ચાલો, તો જો વાગી ગયા છે 3:15 અને મેલ્ટન રોડેથી પાછો આવી ગયો ઘરે. માંડ પહોંચ્યો નીઝને લેવા માટે, કેમ કે ત્યાં કામ પતતા નહોતા, 2-3 કામ હતા એ, અને પતે પછી બધું ઘરે આવું ને. તો માંડ ઘરે પહોંચ્યો, નીઝને સ્કૂલે લઈ આવ્યો, અને હમણાં જમવાનું બનાવીશ, અને જમવાનું બનાવીને પાછો મેલ્ટન રોડ જઈશ, કેમ કે આજે છે હોલિકા દહન. જવું છે ને હોળીમાં? હે? બસ હમણાં જઈએ આપણે, હાફ 4 જઈએ. નહીં, કોઈ નથી થવાનું, આપણે 2 જ. હે? એ કામ ઉપર છે. હા. અને એક તમારા માટે સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ તમને બતાવું. છેલ્લું કામ જે મેં બતાવ્યું એ આ સરપ્રાઈઝ હતું. બે કામ બીજા અને ત્રીજું કામ જે છેલ્લું બતાવ્યું હું તમને બતાવું હમણાં થોડી જ વારમાં, ઘરે પહોંચું ને આપણે, બરાબર? જો, તો આપણે ગઈકાલે કાર વેચી નાખી આપણી જૂની, અને આજે આ લઈ લીધી છે. નીચ ચેક કરે છે કાર. ફોર્ડ ગેલેક્સી છે, ફોર્ડ કંપનીની, અને ટાઇટેનિયમ એક્સ ઊંચું મોડલ છે. અને પાછી 7 સીટર છે. અહીંયા 2 સીટ આવી ઊભી થઈ જાય, પણ ટાયર ને બધું મૂકેલું છે ને, એટલે અત્યારે સીટ આડી પાડેલી છે. જતો નહીં, હું બંધ કરતો.
કારમાં મુહૂર્ત એટલે કે સાથીઓને પૂજા ને બધું કાલે ને પરમ દિવસે, હા, કેમ કે રાધિકા પરમ દિવસે ઘરે હશે. અને આજે ખાલી શ્રીનાથજી બાવાને સ્થાપન કરી દીધું છે. પણ અમે ખાલી કરી શકીએ તો કેમ કે આજે પાછી જોબ છે એટલે જોબ પર લઈને જવું પડે, એટલા માટે શ્રીનાથજી બાવાનું સ્થાપન કરીને અત્યારે હું 2 દિવસ ચલાવી લઈશ ને પછી પરમ દિવસે અમે પૂજાનું વિધિ જે છે એ બધું કરશું રાધિકા ઘરે હોય ત્યારે. જો આવી છે કાર. ખાના ઉપર આવે. હવે આખી કાર પછી હું તમને બતાવીશ. અત્યારે જાઉં છું પાછું હોલિકા દહનમાં, એટલા માટે. તો મળીએ આપણે અહીંથી નીકળીએ ત્યારે, અથવા તો ડાયરેક્ટ હોલિકા દહન પર સ્થળ ઉપર. ચાલો, તો વાગી ગયા છે 4:45 અને અમે નીકળી ગયા છીએ, મતલબ નીકળી ગયા છીએ અત્યારે. જો નીશભાઈ થઈ ગયા છે રેડી અને હું ફટાફટ હવે જાઉં, કેમ કે પછી સાંજે જોબ છે મારે, તો ન્યાય ટાઈમે પહોંચવું પડશે. ચાલો તો મળીએ હોલિકા દહનમાં. ચાલો અમે આવી ગયા છીએ જ્યાં હોલિકા દહન થવાનું છે ત્યાં. નહીં આ બાજુ નહીં અત્યારે નહીં. જો અહીંયા પૂજા કે એવું કઈ હાલી રહ્યું છે, શ્લોક બોલાઈ રહ્યા છે. તો અહીંયા હોલિકા દહનની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે અને આપણે સ્વામિનારાયણના સાધુઓ પૂજા પાઠના મંત્ર વિધિ કરીને હોલિકા દહનની શરૂઆત કરશે. અને જ્યાં ઘર જેવું દેખાય છે એ કષ્ટભંજન હનુમાનજી, સાળંગપુર હનુમાનજીનું મંદિર છે. એના જ આ સ્વામિનારાયણના સાધુઓ છે ને એ જ આ આખો હોલિકા દહનનો કાર્યક્રમ કરે છે. અને પાછળના ગાર્ડનમાં જ, એ મંદિરની પાછળ મોટું ગાર્ડન આવેલું છે અને એમાં જ આ કાર્યક્રમ હોલિકા દહનનો રાખેલો છે. देव भगवान से हरि कृष्ण महाराज, राधा कृष्ण देव, लक्ष्मी नारायण देव होलिकाना परम पावन दिवसे અત્રે જ્યારે ગણેશ પૂજન, હોલિકાનું પૂજન થયું છે, ત્યારે આજના આ હોલિકા દહનના દિવસે એ જ ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે આપણે ન્યૂઝ દ્વારા જોઈએ છીએ, સમાચારો દ્વારા જોઈએ છીએ, આખા વિશ્વની અંદર અંધાધૂંધી યુદ્ધનું વાતાવરણ સર્જાણું હોય ત્યારે છેલ્લા 5 વર્ષથી આપણે જોઈએ છીએ મહામારીથી આખું વિશ્વ પ્રસાર થઈ રહ્યો છે. પહેલા તો કોરોના, ત્યાર પછી પ્લેનનું ક્રેશ થયું. એક મંત્ર ભૂદેવ શાંતિ માટેથી બધા જ ભક્તો પહોંચ્યો અને પછી આપણે હોલિકા માતાના દર્શન કરવા જઈએ. જે સ્વામીજીએ વાત કરી એ પ્રમાણે વિશ્વની શાંતિ માટે જે અંધાધૂંધી થઈ રહી છે વિશ્વમાં, તો એને માટે આપણે સૌએ પ્રાર્થના કરીને મંત્ર, શાંતિ પાઠનો છેલ્લો મંત્ર આપ સૌને આવડતો જ છે, એટલે આપણે સાથે બોલશું અને વિશ્વમાં શાંતિ માટે પ્રયત્ન કરશું. ઓમ દ્યો શાંતિય કારિક્ષકો શાંતિ શાંતિરાપા શાંતિરો અગયા શાંતિ વાનસ્પતયા શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ सर्वको शांति शांति वशांति श्यामा शांति रे ओ सिद्धि सप्त समिता कृताः देवा दत्तवाना अवगणं गुरुकं पशुमः पापोहं पापकर्माहं पापद्मुपाप संभवं त्राहि मां पुत्तरीकाक्षो सर्व पापो हरो हरि होलिका मातनी जय.
ચાલો તો થઈ ગયું છે હોલિકા દહન ચાલુ અને બધા મળ્યા છે પરિક્રમા કરવા. તો જો આ બધા જે ચાલતા આવે છે એ બધા પરિક્રમા કરી રહ્યા છે અને આ બાજુ જે બેરિકેટેડ પાસે ઊભા છે હોલિકા માતાના દર્શન કરી રહ્યા છે. અહીંયા થોડીક સેફટી નું ધ્યાન રાખવામાં આવે એટલે આ બેરિકેટેડ લગાડી દે આડા. ચારે બાજુ લગાડેલા છે. તારી બાજુ કોણ લગાડ્યું? જો અહીંયા હોલિકા દહન ચાલુ થઈ ગયું છે. પરિક્રમા બધાની ચાલુ થઈ ગઈ છે. તમે મારી પાછળ જોઈ શકો છો. જો બતાવું તમને, આ બધા છે બધા પરિક્રમા કરે છે અને અંદર હોલિકાનું દહન થઈ ગયું છે. નાના મોટા બધા પરિક્રમામાં લાગી ગયા છે અને હવે અમે પરિક્રમામાં જઈએ છીએ. એ જ આપણે પરિક્રમા કરી લઈએ, બરાબર? હે ચાલો. તો સચિનભાઈ ની આવી ગયા છે 2 જણા હોલિકા દહન માટે અને પરિક્રમા કરશે હવે 2 જણા. હાલો અમે કરી તમારે અરે અમે કરી લીધું. ક્યારે કરી લીધું? લે સાચી તમે તો જે હાલ્યા આવો છો પણ હું તો આયા જ ઉભો છું. કેરી હવે કરી લીધી ભાઈ અમે. પણ હું આયા જ ઉભો છું. જોવું નહીં તમને? તમારું ધ્યાન ન હોય, તમે જોવો જ નહીં અમારે આમ. લે હાલ કરો વાત. તમે હવે આમ થોડું લેવલ વધતું જાય ને. હા ઓલામાં ખબર ને લેવલ અપડેટ કરે છે. લેવલ અપડેટ થયું છે આજ જ લેવલ અપડેટ થયું છે. એટલે હમણાં તને કહું હમણાં લેવલ અપડેટ થયું નહીં બહાર જઈને. ભૂરિયાઈ હોળી રહીમાં હો ભૂરિયાઈ. જો ગાલે કલર લગાડ્યો પોલીસ વાળા છે હો ઈ. અને આયા અમારા પરમ મિત્ર સચિનભાઈ અને એના વાઈફ મળી ગયા છે અમને. હા આનું નામે સચિન છે. આનું નામે સચિન સ્ક્વેર. તો ચાલો સચિનભાઈ આપણે નીકળીએ. ચાલો ધર્મેશભાઈ મળીને ખૂબ આનંદ થયો તમને અમને પણ. તો હવે આપણે જઈશ ઘરે અને જવાનું છે પાછું જોબ પર. તો ફટાફટ ઘરે પહોંચી જઈએ અને પછી ત્યાંથી જોબ પર. તો અમે નીકળી ગયા છીએ. કદાચ અંધારું છે નહીં દેખાતું હોય પણ મારે દેખાડવું છે આ કે આ ક્યારની સામેના રોડે ટ્રાફિક છે અને આમાં મોસ્ટ ઓફ ધી કાર જે છે ને એ બધી અત્યારે હોળીના દર્શન માટે જઈ રહી છે. અહીંયા ટ્રાફિક પૂરું છું. આ ક્યારનું ટ્રાફિક ચાલુ હતું જ્યાંથી હું નીકળ્યો ત્યાંથી અત્યારે લગભગ 1.25 માઇલ જેવું આ મેં અંતર કાપી નાખ્યું છે અને એટલા અંતર સુધી સામેની લાઈન બ્લોક છે, મતલબ ધીમે ધીમે હાલે છે એમ. ચાલો તો જો વાગી ગયા છે 7 અને સોરી 7:30 અને મારે થઈ ગયો જોબનો ટાઈમ. અત્યારે ઘરે પહોંચ્યો, કપડાં બપડા બદલ્યા, ઠેલો લીધો અને આજે છે પાછો સૌરભ મારી સાથે. એટલે સૌરભ આવે છે, ઓન ધ વે છે અને મારી કાર લઈને અમે જવાના છીએ, જે મેં નવી લીધીની કાર. આપ બધાને આજના પાવન પર્વની, પવિત્ર તહેવારની, હોળીની મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. અને કાલે તો લગભગ ધૂળેટીથી પરમ દિવસે છે, તો ધૂળેટીમાં એન્જોય કરજો બધા. અને અમે પણ લગભગ એન્જોય કરશું જો રજાનો મેળ પડી જાય તો. નકર નહીં કરીએ, નકર સાદો દિવસ જશે અમારો. તો આજનો તહેવારનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બાય.